63 12મી જાન્યુઆરી સૂર્યોદયની 6 મિનિટ પહેલા બાળકનો જન્મ થાય છે અને આ બાળક એટલે સ્વામી વિવેકાનંદ. આ બાળક મોટું થાય છે, એમના નામકરણનો દિવસ આવે છે એટલે એમના પરિવારમાંથી એવા સૂચનો મળે છે કે આ બાળકનું નામ એમના દાદા એટલે કે દુર્ગેશ્વર ને એના ઉપરથી દુર્ગાદાસ એવું રાખવામાં આવે, પરંતુ એમની માતા એટલે કે ભુવનેશ્વર દેવી એવું ઈચ્છે છે કે આ બાળકનું નામ વીરેશ્વર રાખવામાં આવે અને ત્યાર પછી એમનું નામ નરેન્દ્રનાથ એવું રાખવામાં આવ્યું. કહેવાય છે કે પુત્રના લક્ષણો પારણામાંથી જ દેખાય. આ બાળક પણ એમાંથી એક હતું. નાનું હતું ને, સ્વામી વિવેકાનંદ જ્યારે નાના હતા ને ત્યારથી એ એક્ટિવ હતા અને કોઈના કાબુમાં રહેતા નહીં. એટલે એમની માતા છે ને એમણે એક રામબાણ ઈલાજ કર્યો કે એમના માથા ઉપર સ્વામી વિવેકાનંદના માથા ઉપર ઠંડુ પાણી રેડે અને કાનમાં શિવ એવું બોલે એટલે સ્વામી વિવેકાનંદ શાંત થઈ ગયા. અને કોઈ પણ બાળક હોય એને સૌથી પહેલું શિક્ષણ એની માતા પાસેથી મળે છે. એટલે આ બાળક એટલે કે સ્વામી વિવેકાનંદ એની માતા પાસેથી બાળપણમાં જ અંગ્રેજીના શબ્દો અને બંગાળની લિપિ શીખે છે અને ખોળામાં બેસીને જ એની માતા એને મહાભારત અને રામાયણના શ્લોકોનું શ્રવણ કરાવે છે. આમ સ્વામી વિવેકાનંદમાં ભવિષ્યમાં આપણે જે કાંઈ પણ જોયું એના મૂળ કોણ હતા તો કે એમની માતા. સ્વામી વિવેકાનંદ જ્યારે 6 વર્ષના થયા ત્યારે એને પાઠશાળામાં ભણવા માટે બેસાડવામાં આવ્યા. હવે બને છે એવું કે એમની સાથે એમના ક્લાસમાં જે વિદ્યાર્થી મિત્રો સાથી મિત્રો હતા ઈ જે ઉંમરે કકો વાંચતા શીખે ને એ ઉંમરે સ્વામી વિવેકાનંદ વાંચતા અને લખતા શીખી ગયા હતા. 7 વર્ષની ઉંમરે મુગ્ધબોધ નામના સંસ્કૃત શ્લોકો, રામાયણ મહાભારતના અનેક શ્લોકો એમણે કંઠસ્થ કરી દીધા હતા. એનાથી આગળ આપણે વાત કરીએ તો કે સ્વામી વિવેકાનંદના ગુરુ એટલે કે રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે એક પત્રમાં એવું લખ્યું છે, એમના ગુરુની વાત કરું છું કે આ વ્યક્તિએ 51 વર્ષની આવરદામાં પોતાના આધ્યાત્મિક જીવનના 5000 વર્ષો જીવી બતાવ્યા અને ભાવિ પેઢીઓ માટે એક આગવી ઓળખ ઊભી કરી. હવે આ જ વાક્ય જો હું સ્વામી વિવેકાનંદ માટે લઉં એમના ગુરુનું વાક્ય તો કેટલું યથાર્થ છે. 39 વર્ષની વયે વિદ્યાર્થી મિત્રો એમણે પણ કેટલું કરી બતાવ્યું. એક વેદાંતી તરીકે અને એક મનુષ્ય તરીકે એમણે 39 વર્ષમાં ઘણું બધું કરી બતાવ્યું કે આટલા વર્ષો પછી પણ આપણે એમને યાદ કરીએ છીએ. મિત્રો કેળવણી એટલે શું તો કે બધુંય પૂરું થાય પછી જે શરૂ થાય એનું નામ કેળવણી. અને સ્વામી વિવેકાનંદના મત મુજબ શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે આપણા મગજમાં ભરવામાં આવેલી, સાંભળજો, શિક્ષણ એટલે આપણા મગજમાં ભરવામાં આવેલી આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, ચારિત્ર ઘડનારા વિચારનું ગ્રહણ મનન જોઈએ છે. સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે કોઈ વ્યક્તિએ માની લ્યો કે આખી લાઇબ્રેરી ગોખી લીધી છે, જો એના કરતા તમે કોઈ પણ 5 જ પુસ્તકો વાંચ્યા છે એમાંથી કોઈ પણ 5 જ વિચારો તમારા જીવનમાં ઉતાર્યા છે તો જે વ્યક્તિએ આખી લાઇબ્રેરી ગોખી લીધી છે ને એના કરતા તમે મહાન છો. અંતમાં એટલું જ કહીશ કે પુસ્તકમાં વાંચો છો માટે તે સાચું છે એવું માનશો નહીં. પુસ્તકમાં વાંચો છો માટે તે સાચું છે એવું માનશો નહીં. અન્ય વ્યક્તિ કઈ કહે છે અને સાચું છે એ પણ માનશો નહીં. તમારા પુરુષાર્થથી જ સત્ય શોધી કાઢો, એનું નામ જ સાક્ષાત્કાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.